હેલો મિત્રો, નમસ્કાર. જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 395/2025 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇન્સ્ટ્રુમેન્ટેશન ગ્રુપ વર્ગ 3 અંગે વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે. તો સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇન્સ્ટ્રુમેન્ટ ગ્રુપ વર્ગ 3 વર્ગની કુલ 4 જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ અહીંયા આપેલી છે. તેમના પર 2/3/2024 બપોરના 14 કલાકથી 16/3/2024 રાત્રિના 23:59 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અહીં ખાસ અગત્યની સૂચના આપેલી છે. અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવારે જ્યારે અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ કે ખોટી વિગતો દર્શાવવાનું ટાળી શકાય અને જેના કારણે ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત થાય નહીં. ભરતી પ્રક્રિયા સંબંધી તમામ સૂચનાઓ અહીં વેબસાઇટ આપેલી છે, તેમના પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું જરૂરી છે. ઓનલાઈન અરજી કરતી વખતે તમામ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા સોળિયાનું પ્રમાણપત્ર કેટેગરી લાગુ પડતી હોય અહીંયા તમામ લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેના કારણે અરજીમાં ખોટી વિગતો દર્શાવી ન શકાય અને અરજી રદ થવાને પાત્ર ન બને. ત્યારબાદ મિત્રો અહીં જગ્યાની વિગતો સ્વર્ગ આપેલી છે. તો જગ્યાનું નામ મિત્રો ઇન્સ્ટ્રુમેન્ટેશન ગ્રુપ વર્ગ 3 છે, જેમના માટે 4 જગ્યાઓની ભરતી બહાર પાડેલી છે. ગ્રુપ એ માટે 2 જગ્યા છે, બી માટે 1 જગ્યા, સી માટે 1 પણ નથી અને ડી તથા ઈ માટે 1 જગ્યા છે. ત્યારબાદ અહીં મિત્રો ભરતી સંબંધી તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચના આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચવી જરૂરી છે. વય મર્યાદાની વાત કરીએ તો 16/3/2024 રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ. દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમાનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, જેમાં સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ અને મહિલા ઉમેદવારોને 15 વર્ષ તથા અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ અને મહિલા ઉમેદવારોને 20 વર્ષ. આ તમામ છૂટછાટ છે જે 45 વર્ષની વય મર્યાદામાં મળવાપાત્ર રહેશે. ત્યારબાદ પગાર ધોરણની સ્પષ્ટતા કરેલી છે. પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 40,800ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. અને ત્યારબાદ 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 29,200 થી 92,300 લેવલ 5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ત્યારબાદ અહીં શૈક્ષણિક લાયકાતની ખાસ વિગતો આપેલી છે. તો શૈક્ષણિક લાયકાત મિત્રો ખૂબ જ અગત્યની છે. તમામ વિગતો એક વખત વાંચી લેવી અને શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો જ અરજી કરવાની રહેશે. ત્યારબાદ ઘણી બધી અગત્યની મહત્વની સૂચનાઓ આપેલી છે. એસીબીસીના ઉમેદવારોએ અનામતનો લાભ મેળવવા માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 1/4/2023 થી 16/3/2024 સુધીમાં મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને તેના વિકલ્પે 1/4/2025 થી અરજી કરવાની છેલ્લી તારીખ 16/3/2024 દરમિયાન મેળવેલું એનેક્સર એ મુજબનું નમૂનામાં પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ અગત્યની સૂચનાઓ આપેલી છે. ઈડબ્લ્યુએસના ઉમેદવારોએ એનેક્સર કેસ અંગ્રેજી અથવા તો પરિષ્ઠ ગુજરાતી નમૂનામાં 17/3/2023 થી 16/3/2024 સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને વિકલ્પ સ્વરૂપે 2024-25ના આવકના આધારે મેળવેલ ઇન્કમ અને એસએસ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવાની લાયકાત સંબંધી કેટલીક અગત્યની સૂચના આપેલી છે. તો રમતગમતમાં ભાગ લીધેલા ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની થશે અને ખાસ મિત્રો 5% ગુણ મળવાપાત્ર થશે. ત્યારબાદ વિધવા ઉમેદવારોને 5% ગુણ મેળવવા માટે વધારાના અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અન્ય તમામ લાયકાત છે જે 16/3/2024ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારી અંગે ખાસ અગત્યની સૂચના આપેલી છે. તો કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમાના અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય અથવા ધોરણ 10 કે ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ અરજી કરવાની રીત અહીં મિત્રો ખાસ આપેલી છે. તો 2/3/2024 થી 16/3/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે. વેબસાઇટ અહીં મિત્રો આપેલી છે અને અરજી કરવા સંબંધી સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે. ત્યારબાદ ફોટોનું માપ અને ઊંચાઈ પહોળાઈ તેમજ સિગ્નેચર માપ, ઊંચાઈ પહોળાઈ વગેરે તમામ વિગતો આપેલી છે અને
ફોટોની સાઇઝ 15 KB થી વધે નહીં તે રીતે અપલોડ કરવાની રહેશે. અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો તથા ફોટો પડાવ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાની ના હોવી જોઈએ. ઉમેદવારને અરજીમાં સુધારો કરવાની જરૂર જણાય તો એડિટ કરી લેવું. અરજી કન્ફર્મ કર્યા પહેલા કોઈ પણ પ્રકારનો સુધારો થઈ શકશે, પરંતુ અરજી કન્ફર્મ થયા બાદ કોઈ પણ પ્રકારનો સુધારો શક્ય બનશે નહીં, તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ પરીક્ષા ફી તો દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી ₹400 રહેશે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર થશે. ફી ભરવાની છેલ્લી તારીખ 19/3/2026 છે. રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન માધ્યમથી ફી ભરી શકાશે અને કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. અહીં ખાસ નોંધ આપેલી છે કે ફી રસીદ પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાતપણે મેળવેલી સાચવવાની રહેશે. જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં, તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. પરીક્ષા પદ્ધતિ મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 ભાગમાં લેવામાં આવશે. પાર્ટ એ માટે 90 ગુણ રહેશે અને પાર્ટ બી માટે 120 ગુણ રહેશે. પાર્ટ એ અને પાર્ટ બી ના કુલ સંયુક્ત 210 પ્રશ્નોના માટે 3 કલાકનો સંયુક્ત રીતે સમય આપવામાં આવશે અને 1/4 માર્ક નેગેટિવ માર્કિંગ રહેશે અને પ્રશ્નો રદ થવાના સંદર્ભમાં પ્રો રેટા મુજબ માર્કની ગણતરી કરવામાં આવશે. પરીક્ષાનું આયોજન તો પરીક્ષાની તારીખ, પરીક્ષાના સમયની માહિતી, પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના અહીં વેબસાઇટ આપેલી છે તેમના પર મૂકવામાં આવશે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોને લહ્યો વળતર સમયની સુવિધા આપવા બાબતે ખાસ અગત્યની સૂચના આપેલી છે, તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. ત્યારબાદ પરિણામની પ્રસિદ્ધિ તો પાર્ટ એ અને પાર્ટ બી બંનેનું સ્વતંત્ર અલાયદો ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રહેશે. પાર્ટ એ માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% અને પાર્ટ બી માટે પણ 40% રાખવામાં આવશે. ત્યારબાદ પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ, નિમણૂક સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ ખૂબ જ અગત્યની છે, તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. ત્યારબાદ અહીં મિત્રો પરીક્ષા સંબંધી અભ્યાસક્રમ પાર્ટ એ અને પાર્ટ બી માટે આપેલો છે, તો અંગ્રેજી અને ગુજરાતીમાં પણ અભ્યાસક્રમ આપેલો છે. તો વિગતવાર અભ્યાસક્રમ ગુજરાતીમાં પાર્ટ એ માટે તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના તમામ મુદ્દાઓ આપેલા છે, જેમના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે. ગાણિતિક કસોટીઓના તમામ મુદ્દાઓના પેટા મુદ્દા આપેલા છે, તેમના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે. ભારતના બંધારણ સંબંધી તમામ મુદ્દાઓ આપેલા, જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. વર્તમાન પ્રવાહોના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે, જેમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના બંને ભાષાના 5-5 ગુણના પ્રશ્નો, ટોટલ 10 પ્રશ્નો રહેશે. ત્યારબાદ ભાગ બ એટલે કે પાર્ટ બી માટે 120 ગુણના પ્રશ્નો રહેશે, જેમાં શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં મુદ્દાઓ અને પેટા મુદ્દાઓ તમામ વિગતો આપેલી છે. પ્રક્રિયા નિયંત્રણનો પરિચય, જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ એકમો અને ધોરણો, જેમના 5 પ્રશ્નોના 5 ગુણ. ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ, જેમના 10 પ્રશ્નોના 10 ગુણ. કંટ્રોલ સિસ્ટમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ઇલેક્ટ્રિકલ સર્કિટ અને મશીનો, જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ એનાલોગ ઇલેક્ટ્રોનિક્સના 10 પ્રશ્નોના 10 ગુણ. સેન્સર અને ટ્રાન્સડ્યુસર, જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ સિગ્નલ્સ અને સિસ્ટમ, જેમના 5 પ્રશ્નો પૂછાશે, 5 ગુણ રહેશે. ઔદ્યોગિક સાધન વિનિયોગના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. માપણી સંબંધી 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ, જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. પીએલસી અને ડીસીએસ, જેમના 5 પ્રશ્નોના 5 ગુણ. કોમ્પ્યુનિકેશન અને ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનના 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે અને ઉપરયુક્ત ક્ષેત્રોમાં વર્તમાન વલણો અને તાજની પ્રગતિને પણ આવરી લેવામાં આવેલી છે. પાર્ટ એ માટે પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહેશે. ગુજરાતી કોમ્પ્રિહેન્શન માત્ર ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન માત્ર અંગ્રેજીમાં રહેશે. પાર્ટ બી માટે શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. તો અભ્યાસક્રમ સંબંધિત તેમજ અભ્યાસક્રમ અને પરીક્ષાની ભાષા સંબંધી અગત્યની સૂચના પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે.
તો જે દિવ્યાંગ ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.